Hello friend, welcome to my YouTube channel Unique Maths EduSuffer to all of you friend. टुडे हम बात करेंगे पीएससी प्राइमरी स्कॉलरशिप एग्जाम एंड एसएससी सेकेंडरी स्कॉलरशिप एग्जाम। प्राइमरी स्कॉलरशिप एग्जाम है जो स्टैंडर्ड 6 के बच्चे दे सकते हैं, और पीएस एसएससी की एग्जाम सेकेंडरी में जो स्टूडेंट स्टैंडर्ड 9 में है वो स्टूडेंट एसएससी की एग्जाम दे सकते हैं। उसके नोटिफिकेशन के बारे में बात करेंगे। 2025 एंड 2026 ईयर का नोटिफिकेशन आ चुका है, सो उसमें हम डिटेल में बात करेंगे। उसके पहले गाइज, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरिओम वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहे। सो फ्रेंड, आपने डिस्क्रिप्शन में एक नंबर दूंगी, उसमें जो कोई क्वेश्चन हो तो उसमें भी मैसेज कर सकते हैं, और व्हाट्सएप की लिंक है, व्हाट्सएप में पर भी जुड़ जाइए आप, क्योंकि उसका जो मटेरियल होगा वो मटेरियल वो ग्रुप में मैं सेंड करूँगी, और नेक्स्ट वीडियो बन सके तो पॉसिबल होगा तो टॉपिक वाइज उसकी हम प्रिपरेशन भी करेंगे, बट उसका मटेरियल आपको मिल जाएगा। सो फर्स्ट हम बात करें तो जो पीएससी एंड एसएससी की एग्ज़ाम है वो राज्य परीक्षा बोर्ड गुजरात राज्य सेक्टर 21 ગાંધીનગર થ્રુ, એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ થ્રુ આ જે એક્ઝામ છે એ કન્ડક્ટ થાય છે, જેની અંદર પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-2026 આ એનું હેડિંગ છે, પ્રાઇમરી સેકન્ડરી स्कॉलरशिप एग्जाम 2025-2026। अगेन सेज दैट कि जो बच्चा स्टैंडर्ड 6 में है वो पीएससी की एग्ज़ाम देंगे, प्राइमरी स्कॉलरशिप एग्ज़ाम, एंड जो बच्चा स्टैंडर्ड 9 में होगा वो एसएससी की एग्ज़ाम देंगे, सेकेंडरी स्कॉलरशिप एग्ज़ाम। ओके, सो જાહેરનામાનો ક્રમાંક છે આપેલ છે। શિક્ષણ અને મજૂર વિભાગ ગાંધીનગરના 26/6/1980ના ઠરાવ ક્રમાંકથી જે છે એનો ઠરાવ બનેલ છે। આપણે આગળ વાત કરીએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-2026 શહેરી ગ્રામ્ય ટ્રાઇબલ વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે। ઓકે, એટલે અહીંયા કહી દીધું છે કે શહેરી ગ્રામ્ય ટ્રાઇબલ વિસ્તાર એટલે ઓલ વિસ્તારના બધા વિદ્યાર્થીઓ જે છે એક્ઝામ આપી શકશે। આ પરીક્ષા માટેના આવેદનપત્રો જે વેબસાઇટ ગિવન છે www.sebexam.org વેબસાઇટ પર 1/10/2025 થી 15/10/2025 દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે। ઓનલાઈન જે છે એ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે 1/10 થી લઈ અને 15/10 સુધી। પ્રોબેબલી એવું હોય છે કે તમારા સ્કૂલની અંદર તમારા ટીચર જ ફોર્મ ભરી દેતા હોય છે, પણ ઇન કેસ એ ના હોય તો તમે ઓનલાઈન પણ સાયબર કાફેથી ભરાઈ શકો છો। હવે આપણે આગળ પરીક્ષાનો કાર્યક્રમ જોઈએ તો વિગતવાર ચર્ચા કરીએ, અને એની તારીખમાં ક્રમ નંબર 1 ઉપર છે જાહેરનામું પ્રસિદ્ધ કાર્યની તારીખ, તો 24/9/2025ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયું છે, જેના વિશે આપણે ચર્ચા કરીએ છીએ। પછી છે પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો। આગળ વાત કરીએ પ્રમાણે ઓનલાઈન ફોર્મ ભરવાની ડેટ જે છે એ 1/10/2025 થી 15/10/2025 સુધીની રહેશે। ત્યારબાદ પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો, ઓનલાઈન ફી ભરવા માટે તો 1/10/2025 થી 16/10/2025 એક દિવસ તમને ફી ભરવાનો ટાઈમ વધારે મળે છે, એટલે તમારે પહેલાં ફોર્મ ભરવાનું રહેશે અને ત્યારબાદ ફી ભરવાની રહેશે। અને પરીક્ષાની સંભવિત તારીખ પ્રોબેબલી ડેટ છે, ઇન કેસ કોઈ ક્વેશ્ચન ક્રિએટ થાય તો
99% આ જ રહી છે ડેટ. પણ જો 1% કોઈ અડચણ આવે તો તમારી જે આ ડેટ છે એ ચેન્જ થાય છે. 29/11/2025 તારીખ છે એ તારીખ તમારી એક્ઝામ જે છે એ થવાની છે. ઇટ મીન્સ કે હવે તમારી આગળ 2 મહિનાનો સમયગાળો છે. એટલે 2 મહિનાના સમયગાળામાં વિદ્યાર્થી મિત્રો તમારે તમારી જે પણ પ્રિપરેશન છે એ કરવાની રહેશે. સિલેબસ તમારો 6ઠા ધોરણના વિદ્યાર્થી માટે 1 થી 6નો અને 9મા ધોરણના વિદ્યાર્થી માટે 1 થી 9નો. આપણે આગળ એમના પરીક્ષા પેપર સ્ટાઇલ શું છે, કેટલા પ્રશ્નો, કેટલા માર્ક્સ, એ બધા વિશે આપણે આગળ જોઈશું. એ પ્રમાણે તમારે પ્રિપરેશન કરવાની રહેશે અને અભ્યાસક્રમ શું છે એ પણ જોઈએ. તો આ વાત થઈ કે અગેન સેઝ ધેટ પ્રોબેબલી તમારી એક્ઝામની ડેટ 29 નવેમ્બર 2025ની રહેશે. ત્યારબાદ ઉમેદવારની લાયકાતની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા, પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ. જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષ એટલે કે ધોરણ 6માં હાલ ધોરણ 6ની અંદર સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, જિલ્લા પંચાયતની શાળા, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળા, ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકે છે. કેવા વિદ્યાર્થીઓ? તો કે જે વિદ્યાર્થી ધોરણ 6ની અંદર સરકારી શાળામાં હોય કે પછી લોકલ બોડી શાળામાં હોય, જિલ્લા પંચાયતની શાળા હોય કે પછી મહાનગરપાલિકાની હોય, નગરપાલિકાની હોય, ગ્રાન્ટેડ સ્કૂલ હોય, નોન ગ્રાન્ટેડ સ્કૂલ હોય, કોઈ પણ સ્કૂલની અંદર વિદ્યાર્થી ધોરણ 6માં અભ્યાસ કરે છે, ગુજરાત બોર્ડમાં છે, તો એ વિદ્યાર્થી પીએસસીનું ફોર્મ ભરી શકશે. આગળ હજી ફર્ધર એક ક્વોલિફિકેશન છે કે ધોરણ 5માં ઓછામાં ઓછા 50 ગુણ કે 50 ગુણને સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ. ઘણી સ્કૂલની અંદર 50% નથી હોતા તો ગ્રેડ આપતા હોય છે, તો એ 50%ની સમકક્ષ જે ગ્રેડ મળતો હોય એ ગ્રેડ હોવો જોઈએ. તો એ વિદ્યાર્થી ધોરણ 6 પીએસસીની એક્ઝામના ફોર્મ ભરવા એલિજિબલ છે. આગળ વાત કરીએ, આપણે વાત કરી પીએસસી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષાની, પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામની. હવે આપણે વાત કરીશું એસએસસી માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા રિલેટેડ. તો એની અંદર જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકે છે. એટલે સિમિલર જે વિદ્યાર્થી ધોરણ 9માં અભ્યાસ કરે છે એ કોઈ પણ શાળા છે માધ્યમિકની અંદર, લોકલ બોડી છે, ગ્રાન્ટેડ છે, નોન ગ્રાન્ટેડ છે, ગુજરાત બોર્ડ સંલગ્ન હશે તો એ વિદ્યાર્થી એસએસસીની એક્ઝામ માટે એલિજિબલ છે. ફર્ધર પણ અગેન રિક્વાયરમેન્ટ છે કે ધોરણ 8માં ઓછામાં ઓછા 50 ગુણ કે 50 ગુણને સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ. તો એ વિદ્યાર્થી એસએસસીના એક્ઝામનું ફોર્મ ભરવા માટે એલિજિબલ છે. અગેન એક નોંધ છે કે જો કોઈ ઉમેદવાર ખોટી વિગત દ્વારા ફોર્મ ભરેલ હશે તો તેને ગેરલાયક ઠરવામાં આવશે અને તેને નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં જેની તમારે નોંધ લેવી. અહીંયા એક ક્વેશ્ચન રિલેટ થાય કે જે સ્ટુડન્ટ સ્કૂલની અંદર ફોર્મ ભરે છે એ તમારા ટીચર્સ છે એ તમારી ડિટેલ વેરીફાઈ કરી અને ફોર્મ ભરશે. બટ ઇન કેસ તમે ઓનલાઈન ફોર્મ ભરાવો છો સાયબર કાફે, તો ત્યારે જે વિદ્યાર્થી છે અને એના વાલીએ અવેર રહેવું પડશે, બિકોઝ તમારી જે ડિટેલ છે એ ઓકે હોય એના માટેની અવેરનેસ જરૂરી છે. જો સ્કૂલ થ્રુ ભરાવો છો તો ત્યાં તમારા જે ટીચર છે એ અવેર રહેશે. ઓકે, નાઉ મૂવ નેક્સ્ટ ટોપિક.
અભ્યાસક્રમ. સો સિલેબસની વાત કરીએ, આગળ વાત કરીએ પ્રમાણે કે હવે 2 જ મહિના બાકી છે પરીક્ષાને, તો સિલેબસ શું હશે, એનો અભ્યાસક્રમ શું હશે, મેઇન ક્વેશ્ચન સ્ટુડન્ટ્સને આ હોય છે. તો એની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા, પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ, પીએસસીની એક્ઝામનો સિલેબસ. તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 6નો ઓક્ટોબર 2025 સુધીનો રહેશે. એટલે તમારા પ્રથમ સત્રનો જે સિલેબસ હશે ધોરણ 6ના વિદ્યાર્થીનો, એ સિલેબસ તમારે જે પીએસસીની એક્ઝામમાં રહેશે. હવે ધોરણ 6નો આ સિલેબસ છે. હવે ધોરણ 9 એસએસસીની એક્ઝામ, એટલે કે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની વાત કરીએ તો માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ જે છે એ ધોરણ 9નો ઓક્ટોબર 2025 સુધીનો રહેશે. ઇટ મીન્સ અગેન તમારા ફર્સ્ટ ટર્મ પ્રથમ સત્રનો જે અભ્યાસક્રમ છે ધોરણ 9ના વિદ્યાર્થી માટે પણ સેમ છે. માધ્યમની વાત કરીએ, મીડિયમની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે. એટલે બોથ પેપરની અંદર એનું મીડિયમ કેવું હશે, ગુજરાતી જ હશે. આપણે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ કન્ડક્ટ કરે છે કે જે ગુજરાતીની અંદર જ બધી શાળાઓ એમની ચાલે છે, તો આપણું મીડિયમ પણ ગુજરાતી જ રહેશે પરીક્ષાનું. ત્યારબાદ વાત કરીએ તો પ્રશ્નપત્રનો ઢાંચો, ઇટ મીન્સ કે પેપર સ્ટાઇલ અને ગુણ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના ગુણ અને એની પેપર સ્ટાઇલ શું રહેશે, આ પણ મેઇન ક્વેશ્ચન સ્ટુડન્ટ્સને સ્ટ્રાઇક થતો હોય છે. એટલે આપણે ટોટલી ટોપિક ઉપર વાત કરીશું. તો કસોટીનો પ્રકાર જે છે ને એ ફર્સ્ટ ભાષા, સામાન્ય જ્ઞાન અને ગણિત અને વિજ્ઞાન. સો ભાષા સામાન્ય જ્ઞાનના 60 પ્રશ્નો 60 ગુણ અને ગણિત વિજ્ઞાનના 60 પ્રશ્નો અને 60 ગુણ. સો ટોટલ 120 મિનિટ મળવા પાત્ર છે. 120 મિનિટ એટલે 2 કલાક. અને પ્રશ્નો કેટલા, 120 પ્રશ્નો, 120 માર્ક્સ અને 120 મિનિટ. એક પ્રશ્નની 1 મિનિટ મળશે તમને. એટલે તમારે પ્રિપેરેશન એ રીતે કરવી પડશે કે એક પ્રશ્ન રિલેટેડ 1 મિનિટ થવી જોઈએ. મેથ્સના ક્વેશ્ચન છે તો તમારે એક ક્વેશ્ચનમાં 1.5 મિનિટ થઈ શકે, તો તમારે એક સમય જે છે એ સામાન્ય જ્ઞાન કે પછી વિજ્ઞાનના પ્રશ્નોની અંદર કવર કરવો પડે કે 1 મિનિટમાં 2 પ્રશ્નો સોલ્વ કરવા પડે. આટલી તમારે ગ્રીપ છે એ લઈ આવવી પડે. ત્યારબાદ નોટ છે કે અંધ ઉમેદવારોને પરીક્ષામાં નિયમ અનુસાર વધારાનો સમય મળવાપાત્ર થશે. ત્યારબાદ ફીની વાત કરીએ તો ક્રમ નંબર 1 ઉપર શાળાનો પ્રકાર, તમામ પ્રકારની પ્રાથમિક શાળા અને પરીક્ષાનું નામ પીએસસી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની અંદર પરીક્ષાની ફી જે છે એ 100 રૂપિયા છે. જ્યારે ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાની અંદર માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની પરીક્ષા ફી 100 રૂપિયા છે. ત્યારબાદ સરકારી માધ્યમિક શાળાઓ, ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, આરએમએસએ શાળાઓ, મોડેલ શાળાઓ, મોડેલ ડે શાળાઓ, લોકલ બોડી, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ એન્ડ ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટની અંદર જે સ્કૂલ આવે છે એ મેઇનલી સરકારી માધ્યમિક શાળાઓ જ આવશે. અને એની પરીક્ષાનું નામ છે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા. એસએસસીની પરીક્ષામાં ફી ભરવાની રહેશે નહીં. એટલે તમે જો કોઈ આરએમએસએ છે, મોડેલ સ્કૂલ છે, હવે એક્ઝામ્પલ આપ્યા છે, એ સ્કૂલની અંદર રિલેટ કરો છો તો તમારે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી જે છે એ ભરવાની થશે નહીં. નોર્મલ એવી ફી છે. અધરવાઇઝ પીએસસી અને એસએસસીના જે સરકારી તેમજ ગ્રાન્ટેડ સ્કૂલના સ્ટુડન્ટ છે એની 100 રૂપીસ ફી છે. ત્યારબાદ આવક મર્યાદાની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી નથી. એટલે
તમારો આવક મર્યાદાની આવકના દાખલાની જરૂર હોય તો અહીંયા કોઈ પણ પ્રકારની એવી લિમિટ છે નહીં. ત્યારબાદ નોંધ છે કે પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીને પરીક્ષાના પરિણામની માર્કશીટ પ્રમાણપત્ર આપવામાં આવે છે અને લિટરલી તમને તમારા માર્ક સહિત રાજ્ય પરીક્ષા બોર્ડ થ્રુ માર્કશીટ આપવામાં આવે છે. એનો ઠરાવ ક્રમાંક છે એ મુજબ તારીખ 14/8/2017 પ્રમાણે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ સરકારશ્રીના ઠરાવ ક્રમાંક મુજબ મેરિટમાં આવનાર 1000 વિદ્યાર્થીઓને તેમજ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરિટમાં આવનાર 2900 ઓકે એટલે કે 2900 એની અંદર ડિવાઈડ કર્યું છે કે ગ્રામ્ય વિસ્તારના 1500, શહેરી વિસ્તારના 1000 અને ટ્રાઇબલ વિસ્તારના 400 મળીને 2900 વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ઓકે એટલે પીએસસીમાં 1000 વિદ્યાર્થીઓને અને એસએસસીમાં 2900 વિદ્યાર્થીઓ. ઓનલાઈન અરજી કરવાની રીત તો જાહેરનામાના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવાર 1/10/2025 થી 15/10/2025 સુધી જે છે આપણે ગીવન વેબસાઇટ છે www.acbexam.org પર અરજીપત્રક ભરી શકશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસારના સ્ટેપ અનુસરવાના રહેશે. અરજીપત્રક કન્ફર્મ કર્યા બાદ ફી ભર્યા પછી જ અરજી માન્ય ગણાશે. તમે ઓનલાઈન એપ્લિકેશન કન્ફર્મ કર્યું છે પછી ફી પેમેન્ટ પણ નેસેસરી છે, એ પણ જરૂરી છે. ત્યારબાદ જ તમારી જે ફોર્મ છે એ સબમિટ થયું ગણાશે. સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે. સૌપ્રથમ ગીવન વેબસાઇટ છે www.acbexam.org પર જવું, એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવું. પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને એસએસસીની પરીક્ષાની સામે તમે જેની અંદર એલિજિબલ છો એના માટે એપ્લાય નાઉ ઉપર ક્લિક કરવું. એપ્લાય નાઉ ઉપર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મ દેખાશે. એપ્લિકેશન ફોર્મમાં સૌપ્રથમ માંગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે. યુડાઇસ નંબરની એન્ટ્રી કરતા વિદ્યાર્થીની વિગતો આપોઆપ આવી જશે. તે સિવાય ફોર્મમાં બાકી રહેતી વિગતો જાતે ભરવાની રહેશે. એટલે યુડાઇસ તમારું ઓનલાઈન તમારી જે પણ ડિટેલ્સ છે એ ઓટોમેટિક આવી જશે યુડાઇસ નંબર થ્રુ. ઓકે પછી જે અધર ડિટેલ્સ છે એ જે તમને માંગે છે એ તમારે ભરવાની રહેશે. પછી છે કે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ધોરણ 5નું પરિણામ અને જ્યારે એસએસસીની એટલે કે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ધોરણ 9 માટે ધોરણ 8ના પરિણામના આધારે પરિણામની વિગતો ભરવાની રહેશે. અહીં બાંયધરી પત્રક વાંચી અને ટીક કરવાનું રહેશે. હવે સબમિટ પર ક્લિક કરવાથી તમારો ડેટા સબમિટ થશે અને અહીં ઉમેદવારનો કન્ફર્મેશન નંબર જનરેટ થશે જે ઉમેદવાર સાચવીને રાખવાનો રહેશે. હવે પ્રિન્ટ એપ્લિકેશન અથવા તો ફી ચલણ પર ક્લિક કરવું. અહીં તમારો કન્ફર્મેશન નંબર ટાઈપ કરો અને તમારી બર્થ ડેટ ટાઈપ કરો. ત્યારબાદ જ સબમિટ પર ક્લિક કરો. અરજીપત્રકનો પ્રિન્ટ કાઢી લેવી અને ત્યારબાદ તમારી અથવા તો સ્ક્રીનશોટ લઈ લો તો પછી ફોટા ઉપરથી પ્રિન્ટ કાઢી શકો અને પછી ફી ભરવાની રહેશે. અને ફી ભરવાની રીત છે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો, પણ પેમેન્ટ થઈ જાય પછી તમે એની પ્રિન્ટ કાઢી લેવી. જે પેમેન્ટ કર્યું છે એની પણ પ્રિન્ટ લઈ લેવી. ઓકે અને જે પેમેન્ટ ગેટવે દ્વારા ઓનલાઈન ફી ભરવામાં આવે તે ગેટવેનો સર્વિસ ચાર્જ અને જીએસટી આપમેળે લાગુ પડશે. પછી છે ઓનલાઈન ફી જમા કરાવવા માટે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરવું અને વિગતો ભરવી. ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ પર ક્લિક કરવું અને ક્રેડિટ કાર્ડ છે કે બેન્કિંગ છે, યુપીઆઈ છે, જે થ્રુ તમે કરો છો એ જમા કરી એને સ્ક્રીનશોટ લઈ લેવો અગેન અથવા તો એનું ઈ રિસિપ્ટ જે મળે છે એને તમે ડાઉનલોડ કરી અને
સાચવી લેવી. મીન્સ કે એપ્લિકેશન ફોર્મ અને ફી રિસિપ્ટ બોથનું જે પેજ છે ડાઉનલોડ કરવું અથવા તો એને સ્ક્રીનશોટનો ફોટો સાચવીને રાખવો. પ્રિન્ટ નહીં કરતા તો જ્યારે જરૂર હોય ત્યારે પ્રિન્ટ કરો, બટ એ તમારે મોબાઈલની અંદર સાચવીને રાખો. ઓનલાઈન ફી ભરનારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ 24 કલાકમાં પ્રિન્ટ રિસિપ્ટના ઓપ્શનમાં જઈ અને ઈ રિસિપ્ટ જનરેટ ન થઈ હોય તો તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડને ઈમેલથી સંપર્ક કરવાનો રહેશે. હવે આ દરમિયાન કોઈ તમને ક્વેશ્ચન થાય છે તો અહીંયા ગીવન હેલ્પલાઇન નંબર પણ આવશે એસએસસીનો. SEBની વેબસાઇટ ઉપરથી જાઓ છો ત્યાં તમને નીચે કોન્ટેક્ટ ડિટેલની અંદર તમારે કોન્ટેક્ટ કરી શકો છો, મેલ થ્રુ કે કોલ થ્રુ. પણ જો કોઈ ક્વેશ્ચન ક્રિએટ થાય તો ઓનલાઈન ફી ભરો છો તે ક્વેશ્ચન રહેશે કે ઇન્સ્ટન્ટલી તમારી ફી ના ભરાઈ હોય, પૈસા કટ થાય, રિસિપ્ટ જનરેટ ના થાય, આવા મેન્યુઅલી ક્વેશ્ચન હોય તો એ તમારે 24 અવરની અંદર મે બી સોલ્વ થઈ જતા હોય છે. બટ 24 અવરમાં ના થાય તો પછી તમારે અગેન કોઈ એક્શન લેવાની થાય છે કે હેલ્પલાઇન નંબર પર તમે વાત કરી શકો છો. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપવા માંગતા તમામ વિદ્યાર્થીઓને ફી ઉપર દર્શાવેલ માળખા મુજબ ફરજિયાત ભરવાની રહેશે. ફી ફરજિયાત ભરવાની રહેશે. પછી છે કે ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માંગતા હોય તો તે વિદ્યાર્થીઓ પરીક્ષા ફી ઉપર દર્શાવેલી માળખા મુજબ ભરવાની રહેશે. એટલે આગળ આપણે વાત કરીએ પ્રમાણે કે જો તમે જે કેટેગરીની સ્કૂલની અંદર આવો છો એ કેટેગરીમાં તમારે ફી ભરવાની થશે સરકારી અને નોન ગ્રાન્ટેડ સ્કૂલની અંદર. અધરવાઇઝ આ જે ન ફી ભરવાનો ઓપ્શન છે એ માત્ર એસએસસીની એક્ઝામના વિદ્યાર્થી મિત્રો માટે છે. પીએસસીની એક્ઝામના વિદ્યાર્થીઓ માટે ફરજિયાત ₹100 ફી છે જ, એટલે એના માટે કોઈ ઓપ્શન છે નહીં. તો એસએસસીના વિદ્યાર્થીઓ તમારી સ્કૂલ મુજબ તમે કયા કેટેગરીમાં આવો છો એ વાઇઝ ફી ભરવાની રહેશે. શાળાએ કરવાની કાર્યવાહી તો તમારે હવે રહેવું પડશે કે કઈ તમારી કામ છે એ સ્કૂલ કરે છે. તો વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઈન ભરાય તે જોવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે. આવેદનપત્રો જમા કરાવવા બાબતે હવેથી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આવેદનપત્રોની હાર્ડ કોપી રાજ્ય પરીક્ષા બોર્ડ ખાતે જમા કરવાના રહેશે નહીં, જેથી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ તકેદારી રાખે. એટલે હવે કઈ તમારું જે ફોર્મ છે કંઈ પણ જમા કરાવવાનું નહીં રહેશે. સંપૂર્ણ બધી કામગીરી ઓનલાઈન જ થશે. ઓનલાઈન જ ફોર્મ ભરવાના જે છે એ રહેશે. પરીક્ષાના સંચાલન માટેની કાર્યવાહીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 6 અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 9 બંને પરીક્ષાઓના સંચાલનની તમામ કામગીરી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓ દ્વારા કરવાની રહેશે. બધી કામગીરી જે છે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવાની રહેશે. પછી છે માર્ગદર્શન સૂચનાઓ કે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓ, પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓ, શાસના અધિકારીશ્રીએ પોતાના તાબા હેઠળની તમામ શાળાઓમાં આ જાહેરનામાની નકલ 1/10 સુધીમાં ફરજિયાત પહોંચાડવાની રહેશે. કોઈ પણ શાળામાં જાહેરનામું ન મળ્યાની કે વિલંબથી મળ્યાની ફરિયાદ આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે જિલ્લાના અધિકારીની રહેશે. પછી જે વિદ્યાર્થીઓ પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઈન ભરી આપવાની સંપૂર્ણ જવાબદારી તે શાળાની રહેશે. એટલે એ પણ તમારી સ્કૂલવાળા ઉપર રહેશે, સ્કૂલની રિસ્પોન્સિબિલિટી છે. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જિલ્લાના દરેક તાલુકા મથકે યોજાતી હોય વિદ્યાર્થીની સંખ્યા ધ્યાને રાખી પરીક્ષા કેન્દ્ર ફાળવવાના રહેશે. એટલે એ તો તમારી પરીક્ષા હેન્ડલ કરવાની આગળની વાત છે, એની અંદર તમને કંઈ રિલેટ થતું નથી. તમારા નજીકનું જે તાલુકા સેન્ટર હશે
એ સેન્ટર ઉપર જ પ્રોબેબલી તમારી પરીક્ષા યોજાવાનું હોય છે. એટલે વિદ્યાર્થીને આ પણ ક્વેશ્ચન હોય છે પરીક્ષા કેન્દ્રની વાત આવી તો, કે મારી પરીક્ષા અમે ક્યાં આપવા જઈશું? તો તમારા નજદીકનો તમારો જે તાલુકો લાગતો હોય એ તાલુકાના સેન્ટરે તમારે પરીક્ષા આપવાની થતી હોય છે. એટલે એ પણ તમને એક ફિયર હોય કે અમે કઈ જગ્યાએ એક્ઝામ આપવા જઈશું. અને ધોરણ 6 અને ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો છે તો તમે કોમ્પિટિટિવની અંદર ભાગ લેતા જ હોવ છો, તો આગળ પણ એક્ઝામ આપેલ જ હોય છે, એટલે આનાથી તમે કોમ્પિટિટિવ એક્ઝામથી પરિચિત હોવ છો. સો વિદ્યાર્થી મિત્રો, ઓલ ધ બેસ્ટ ઓફ લક ફોર યોર PSC અને SSC એક્ઝામ પ્રિપરેશન. બીકોઝ અગેન સેઝ દેટ હવે તમારી માટે ઓનલી 2 જ મહિના રહ્યા છે PSC અને SSCની એક્ઝામ માટેના. સો તમે પ્રિપરેશનમાં લાગી જાઓ. કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટની અંદર ક્વેશ્ચન કરી શકો છો. નીચે પિન કરું છું નંબર, એ નંબરમાં પણ ક્વેશ્ચન તમે કરી શકો છો. અધરવાઇઝ જે વોટ્સએપ ગ્રુપ છે એની અંદર હું તમારી સારી મટીરિયલ છે PSC અને SSC રિલેટેડ એમની અંદર સેન્ડ કરી दीजिए। सो अगेन सेज डेट फ्रेंड, अभी तक वीडियो को लाइक नहीं किया है, हरिए एक बार वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहा है।